20મી નવેમ્બરના રોજ રાજ્ય સરકાર દ્વારા જંત્રીના ભાવમાં વધારો સૂચવવામાં આવ્યો છે। ત્યારે જંત્રીના ભાવમાં સૂચવવામાં આવેલા ભાવ વધારાને લઈને 1 મહિના સુધી વાંધા અરજી સ્વીકારવામાં આવી રહી હતી। ત્યારબાદ ગુજરાત ક્રેડાઈ બાદ રાજકોટ બિલ્ડર એસોસિએશન પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યું છે। રાજકોટ બિલ્ડર એસોસિએશન તેમજ બિલ્ડર એસોસિએશન સાથે જોડાયેલા અન્ય એસોસિએશનના હોદ્દેદારો તેમજ સભ્યો દ્વારા એક મોટી રેલી યોજવામાં આવી હતી। તો રાજકોટના બહુમાળી ભવન ચોકથી રાજકોટ જિલ્લાના કલેક્ટર કચેરી સુધી એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તો જે મૌન રેલી રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે શરૂ થઈ અને કલેક્ટર કચેરી ખાતે પૂર્ણ થઈ હતી। તો જ્યારે 10,000થી પણ વધુ લોકો આ મૌન રેલીમાં જોડાયા હતા। રેલી પૂર્ણ થયા બાદ રાજકોટ બિલ્ડર એસોસિએશનના હોદ્દેદારો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં રાજકોટ બિલ્ડર એસોસિએશન દ્વારા જુદા જુદા 17 જેટલા મુદ્દાઓ અને ટાંકવામાં આવ્યા હતા અને ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયા બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રી ફાયર એનઓસી અને કમ્પ્લેન્સ સર્ટિફિકેટ્સ અંતિમ ફાયર એનઓસી આપવામાં આવી નથી। તો સાથે કોર્પોરેશન ટીપી શાખામાં બિન અનુભવી કર્મચારીઓની નિમણૂક કરવામાં આવતા અગાઉ જેટલા સમયમાં પણ મજૂરો થતો હતો। તો સાથે જ તેના હાલ ઘણો વધુ સમય લાગી રહ્યો છે। તો સાથે જ કોર્પોરેશન દ્વારા રૂડા દ્વારા નિયુક્ત કરવામાં આવેલા અધિકારીઓ દ્વારા નવા પ્લાન તેમજ કમ્પ્લીશન સર્ટિફિકેટ લાંબા સમયથી આપવામાં નથી આવી। તો આ સાથે જ ડ્રાફ્ટ ટીપીને લઈને પણ ઘણી તકલીફો હાલ પડી રહી છે। તો સાથે જ તાજેતરમાં તે સરકાર દ્વારા જંત્રીના દરમાં ભારે વધારો કરવામાં આવી રહ્યો છે અને આ સાથે જ મરણતોલ સમાન છે। અને ત્યારે સમગ્ર મામલે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીનું પણ નિવેદન સામે આવ્યું છે। મીડિયા સાથેની વાતચીતમાં કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યા હતા અને ત્યારબાદ તેમને નિવેદન પણ આપ્યું હતું। જે રજૂઆતો મળે છે એને ધ્યાને રાખી સરકારશ્રીએ ઓનલાઈન પોર્ટલમાં વાંધા સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે। અત્યાર સુધી રાજકોટમાં લગભગ 150 જેટલા વાંધાઓ આવ્યા છે અને એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। લોકોની માંગને જોતા હવે ઓફલાઈન વાંધા સ્વીકારવાનું પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે। તાલુકા મામલતદારશ્રીની કચેરી, ડેપ્યુટી કલેક્ટરશ્રીની કચેરી અને કલેક્ટર કચેરીમાં આ વાંધાઓ રજૂ કરી શકાય છે અને ઓનલાઈન પણ વ્યવસ્થા ચાલુ છે। એ દિશામાં કલેક્ટર લેવલની એક કમિટી બનાવવામાં આવેલી છે જે આ બધા જે ફરિયાદો છે એનું અભ્યાસ કરી સરકારમાં પોતાની ભલામણ કરશે। જી, આ બાબતે નવા કમિશનર સાહેબની નિમણૂક થઈ ગઈ છે જે ટૂંક સમયમાં ચાર્જ સંભાળશે અને મને ઉમ્મીદ છે કે એ પોઝિટિવલી આગળ આ દિશામાં કાર્યવાહી કરશે। વધુ માહિતી માટે રાજકોટથી અમારા સંવાદદાતા પ્રતિક લીંબાણી જોડાઈ જશે। વધુ વિગતો માટે તેમની પાસે પહોંચીશું। પ્રતિકભાઈ, હાલ શું ત્યાં અત્યારે પરિસ્થિતિ છે? અત્યારે મૌન રેલી પણ પૂર્ણ થઈ ગઈ છે। બિલ્ડર એસોસિએશનની શું માંગ છે એ જણાવશો? ની વાત કરીએ તો જે બિલ્ડર એસોસિએશન છે ઘણા સમયથી જે વિરોધ કરી રહ્યો છે કારણ કે જે જંત્રીના જે ભાવમાં સરકાર દ્વારા જે ભાવ વધારો કરવામાં આવ્યો છે 20 થી લઈને જે 25% જેટલો ભાવ વધારો કરવામાં આવ્યો છે ત્યારે જે દસ્તાવેજ પહેલા જે 15 લાખ રૂપિયાનો હતો તે અત્યારે 45 લાખ રૂપિયાનો થઈ ગયો, 25 લાખ રૂપિયાનો હતો ત્યારે 65 લાખ રૂપિયાનો દસ્તાવેજ જે વધારો થાય છે। ત્યારે ક્યાંક ને ક્યાંક આ જે સત્તાનું ઘર ખરીદનાર લોકો હોય છે તેના ઉપર સરકાર એક ચાબકું મારી રહી તેવી સ્થિતિ સર્જાઈ છે। તેને લઈ બિલ્ડર લોબી અત્યારે કામ હોવા છતાં પણ એક લાચાર પરિસ્થિતિમાં એક બેબાકડી થઈને એક જે બેરોજગાર થઈને બેઠી રહે તેવા દ્રશ્યો સામે આવી રહી છે। ત્યારે બિલ્ડર લોબી આ બાબતે અવારનવાર રજૂઆત કરી રહી હતી સરકારને કે આ બાબતે સરકાર દ્વારા કોઈ ત્વરિત પગલાં લેવામાં આવે, જંત્રીમાં જે ભાવ વધારો છે તે પાછો ખેંચવામાં આવે। સાથે જ જે ટીઆરપી કાર્ડ થયું હતું રાજકોટમાં જે 25મીના રોજ ત્યારે ટીઆરપી કાર્ડમાં પણ જે કેટલાક અધિકારીઓ જે મનપાના હતા તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવતા, જેલમાં ધકેલી દેવામાં આવ્યા। ત્યારે જે અત્યારે મનપાની જે કામગીરી છે જે ફાયર કમ્પ્લીશન હોય છે, બીયુ કમ્પ્લીશન હોય છે, ફાયર એનઓસી છે, કેટલાક પરમિશનો છે નથી મળી રહી તેને લઈ અવારનવાર રજૂઆતો કરવામાં આવી રહી પણ જે પૂર્વ કમિશનર હતા ડીપી દેસાઈ દ્વારા તેના પર કોઈ નિર્ણય ન લેતા આજે રાજકોટની જે બિલ્ડર લોબી છે તેના દ્વારા મૌન રેલી કાઢવામાં આવી હતી। આ મૌન રેલીમાં આશરે 1000 જેટલા લોકો જોડાયા હતા। ફક્ત બિલ્ડર લોબી જ નહીં પણ રાજકોટના જે બિલ્ડર લોબી સાથે સંકળાયેલા જે મજૂર વર્ગ હોય છે, જે કે પ્લમ્બર હોય છે, લાદી કામવાળા હોય છે, કલર કામવાળા હોય છે,
તેવા સહિતના મજૂર વર્ગો પણ જોડાયા હતા અને એક જ માંગ કરી રહ્યા હતા કે જે સરકાર દ્વારા જંત્રીનો જે ભાવ વધારો કરવામાં આવે છે તેના હિસાબે જે લોકો છે તે સપનાનું ઘર નથી ખરીદી શકતા કારણ કે દસ્તાવેજનો ભોગવો પડે છે। ત્યારે આ બાબતે સરકાર ત્વરિત પગલાં લે અને કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી છે। કલેક્ટરે પણ એવું આશ્વાસન આપ્યું છે કે આ બાબતે હું અત્યારે સરકાર દ્વારા તમારી માહિતી છે તે સરકાર સુધી પહોંચાડીશ અને હાલમાં જે આજે જ નવા કમિશનર તરીકે તુષાર સુમેરાએ ચાર્જ સંભાળ્યું છે ત્યારે તેમને પણ વાત કરીશ કે જે બિલ્ડરોને પ્લાન કમ્પ્લીશનમાં જે તકલીફ પડે છે, જે પરમિશનોમાં તકલીફ પડે છે, ફાયરમાં તકલીફ પડે છે, તે તકલીફોમાંથી જલ્દી એમને છુટકારો મળે અને જે રાજકોટમાં જે રળિયામણું કરતું બિલ્ડર લોબી છે તેને ફરીથી એક નવા જે રંગરૂપ સાથે અત્યારથી કામ શરૂ કરે તેવી માંગ કરી દીધી। તો પ્રતિકભાઈ, જેવી રીતે કે 17 મુખ્ય માંગણીઓ છે બિલ્ડર એસોસિએશનની, તેની અંદરથી એવી 5 કઈ માંગણીઓ છે જે આ લોકોએ પ્રાથમિકતા રાખી છે બિલ્ડર એસોસિએશન અને જેનો પડઘો આખા રાજકોટમાં પડી રહ્યો છે અને સમગ્ર ગુજરાતમાં પણ પડી રહ્યો છે, અને આ સાથે કલેક્ટરનું શું નિવેદન છે તે પણ અમને જણાવો। જી, કલેક્ટરનું ખાસ કરીને નિવેદન એવું હતું કે જ્યારે છે 17 માંગણીઓ કરવામાં આવી છે, જેમાં 5 જે મુખ્ય માંગણી છે કે જંત્રીનો જે ભાવ વધારો છે, ટીઆરપી અગ્નિકાંડ બાદ જે અધિકારીઓ છે તે સરકાર જે બિલ્ડરોની જે ફાઇલ છે તે પાસ નથી કરી રહ્યા કારણ કે જે અધિકારીઓ જે જેલમાં છે તેના હિસાબે જે નવા અધિકારીઓ જે રાખવામાં આવી છે તે અત્યારે ક્યાંક ને ક્યાંક દીવે છે ફાઇલોને કમ્પ્લીશન આપતા, પ્લાનને કમ્પ્લીશન આપતા, તેવી અનેક માંગણીઓ છે। 5 જેટલી જે ખાસ રજૂઆત હતી તેને કલેક્ટરને સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી બિલ્ડર લોબીના પરેશ ગજેરા દ્વારા। પણ જે કલેક્ટરે છે તે અત્યારે વાત એવી કરી છે કે હાલ જે નવા કમિશનર તુષાર સુમેરા છે ત્યાં ચાર્જ સંભાળી રહ્યા છે ત્યારે આજે હું તેને આ સમગ્ર બાબતે એને વાત કરીશ, તેની સાથે ઠીક પણ કરીશ અને જે બિલ્ડર લોબીને જેટલી તકલીફો પડે છે તેના ત્વરિત પગલાં લેવામાં આવે તેવી માંગ કરી। જી, તો જેવી રીતે કે પ્રતિકભાઈ, અત્યારે હાલ જે આ ટીઆરપી જે ગેમ ઝોન હતી તેના અગ્નિકાંડ બાદ તો આખા રાજકોટમાં પડઘા પડી રહ્યા છે, તો શું બિલ્ડર એસોસિએશનને પોતાની માંગને લઈને જ્યાં કલેક્ટર કચેરીએ પહોંચ્યું છે, શું લાગી રહ્યું છે કે આ જે બધાની વચ્ચે છે તે બિલ્ડર એસોસિએશનને આની અંદર ન્યાય મળી શકશે કે નહીં મળે, હવે તે જોવાનું રહેશે, પરંતુ તમને શું લાગી રહ્યું છે અને ત્યાંની જે પરિસ્થિતિ છે તેના ઉપરથી શું ઉદ્ભવીને સામે આવી રહ્યું છે? ખાસ કરીને જે વાત તમે કરી તે કે ભાઈ જે રાજકોટ જે બિલ્ડર લોબી છે તે આજથી નહીં પણ છેલ્લા 3 મહિનાથી આ બાબતે સરકારને અવારનવાર રજૂઆત કરી છે, મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે, પણ હાલ આજ દિન સુધી બિલ્ડરોને હતાશા જ પડી છે કારણ કે સીએમ હોય કે પછી કોઈ ઉચ્ચ કક્ષાના અધિકારી હોય તેમને બધાને આ બાબતે રજૂઆત કરી હતી પણ બિલ્ડર લોબી છે તેના હાથમાં તો નિરાશા જ ફાળે આવી છે કારણ કે કોઈ પણ અધિકારીઓ જે પાપનો દોષલો છે ટોપલો તે એકબીજાની ઉપર ખો કરી રહ્યા છે કારણ કે ટીઆરપી જે અગ્નિકાંડ થયું હતું તેમાં કેટલાય લોકોને સરકાર દ્વારા જે કડક આદેશ કરીને જેલ હવાલે કરી દેવામાં આવ્યા ત્યારે મનપાના અત્યારે ક્યાંક પણ અધિકારીઓ પણ બીવે છે કે ફાઇલ જો હું પાસ કરશી અને કાલ પાછળથી કઈ આવું થશે તો આ બાબત પાછળ જવાબદાર હું કહીશ તે બાબત અત્યારે અધિકારીઓ પણ બીવે છે। ત્યારે હાલ અત્યારે તો એવું સ્થિતિ સેવાઈ રહી છે કે અત્યારે જે નિવેદન જે રેલીનું છે નિવેદન કરવામાં આવ્યું હતું એવી ત્યારે કલેક્ટરે તો હાલ ત્યારે આશ્વાસન આપીને બિલ્ડરોને કાઢી મૂક્યા છે પણ જો આ પણ અગાઉની પરિસ્થિતિ જેવું ઊભું રહેશે કે ભાઈ કેને વાત કરી હતી અને બધા અમને વાત કરી હતી અને તમે જણાવી દીધું છે તમારી વાત તમે પહોંચાડી દીધી છે પણ આવી તો રજૂઆત અગાઉ પણ બિલ્ડર કરી ચૂક્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે સરકાર એકાબીજા ઉપર ખો કરી રહી તેવા દ્રશ્યો પણ સામે આવી ગયા છે। જી, ચોક્કસથી। તો પ્રતિકભાઈ, માહિતી આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર। તો હવે આવી માહિતી દરેક વસ્તુની તમે આપતા રહેજો રાજકોટથી, અને બીજી કે અમારા સંવાદદાતાએ જે વાતચીત કરી છે આ બિલ્ડર એસોસિએશન લઈને તેનો આખો આપણે રિપોર્ટ જોઈશું। જંત્રીમાં જે રીતે હશે ભાવ વધારો કરવામાં આવે છે ત્યારે ઘણી અગાઉ પણ જે બિલ્ડર લોબી છે તેને પત્રકાર પરિષદ કરીને સરકાર પાસે એક માંગ કરી હતી કે જંત્રીમાં ભાવ વધારો કરે, ત્યારબાદ જે કલેક્ટર તંત્રએ રેવન્યુ જે વકીલો છે તેના દ્વારા પણ એક આવેદન દઈને વિરોધ કરવામાં આવ્યો ત્યારે અત્યારે આ મૌન રેલી યોજવામાં આવી છે બિલ્ડર લોબી દ્વારા। ત્યારે આપણી સાથે બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશ ગજેરા છે, પરેશભાઈ, આજે મૌન રેલીનું આયોજન કરવામાં છે, મુખ્ય કયા મુદ્દાઓ રહેશે? મુખ્ય મુદ્દાઓ તો આમ જંત્રીનો છે, એની સાથોસાથ કોર્પોરેશનને રોવામાં થતા બાંધકામ પ્લાનની મંજૂરી નથી મળતી, વેલિડેશન નથી થતા, નોટિશન નથી આવતા અને ફાયર એનઓસી સહિતના મુદ્દે આજે અમે મૌન રેલીનું આયોજન કર્યું છે। પરેશભાઈ, છેલ્લા ટીઆરપી કાંડ પછી જયારે બિલ્ડર લોબી કામ હોવા છતાં પણ બેરોજગારી એમ બેસી રહી છે, આ દેશને જે રાજકોટને જે રળિયામણું કરે છે તે બિલ્ડર લોબી અત્યારે સાવ બેસીને કામ કરી રહી છે, શું લાગે છે સરકારને આ બાબતે કોઈ ચિંતા નથી થતી? આપણા ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ અને આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીઓને અમે 2 વખત મળ્યા હતા અને ખૂબ પોઝિટિવ છે સરકાર અને સરકાર ખૂબ પોઝિટિવ વિચાર કરે છે, પણ કોર્પોરેશનમાં એકાદા 2 એવા અધિકારીના હિસાબે આ બધું ડિસ્ટર્બન્સ વધારે સર્જાણું છે। મારું એવું માનવું છે કે એ નેગેટિવ છે અને નેગેટિવ રિપોર્ટિંગ સરકારમાં કરે છે। કોર્પોરેશનના એકાદા 2 અધિકારી
જો એને બદલાવવામાં આવે તો આ ઘણું બધું સારું કામ અહીં થઈ શકે એમ છે. અનેક વખત રજૂઆતો કરવામાં આવી છતાં હજુ સુધી કોઈ જવાબ નથી મળ્યો સરકારને. શું કેમ સરકાર હજી લગી કોઈ તમને બિલ્ડર લોબીને જવાબ નથી દીધી? કારણ કે જે બિલ્ડર લોબી હોય છે તેને ઘણી વખત જે આવી જે અસહ્ય પરિસ્થિતિઓ તેનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે અત્યારે બિલ્ડર લોબીનું ઘણું એટલું જે માન હોય છે તે પણ અત્યારે ઘટી રહ્યું લાગે છે. હું એવું માનું છું કે આ પ્રશ્ન ખાલી બિલ્ડર લોબીનો નથી. બિલ્ડરની સાથોસાથ 200 થી 250 ઇન્ડસ્ટ્રી છે, નાદી કરતો કામ છે, ફેબ્રિકેશન કરતો વર્કર છે, કડિયા કામ કરતો વર્કર છે, ઘણા બધા લોકોને આ ઇફેક્ટિવ છે. એટલે અમારી જોવા જ છે આજે આ મોન્ડેલીનું કારણ એ છે કે તમે જો ખાલી બિલ્ડરની સાથે કેટલા લોકો એસોસિએટ છે ને કેટલા લોકોના ચૂલા ઓલમોસ્ટ બંધ થવાની તૈયારીમાં છે. તો આમાં પોઝિટિવ વિચારીને જો કોર્પોરેશન એવડા પ્લાન મંજૂરી કમ્પ્લીશનની પ્રક્રિયા આગળ ઝડપથી વધારે તો આસાનીથી અમારો બિઝનેસ ચાલતો રહે, તો બીજાના પણ ધંધા એના રોજગાર એના ચાલતા રહે. ધન્યવાદ. અને આપણી સાથે બિલ્ડર છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, આજે વિરોધ કરી રહ્યા છો, મૌન રેલી કરીને આજે વિરોધ કરી રહ્યા છો? આજે મૌન રેલી કરીને આજે વિરોધ છે બિલ્ડર. આજે જે જંત્રી વધારો છે એ કોઈ પણ કાળે માન્ય જ નથી. 1 ગણો 2 ગણો 10 ગણો 20 ગણા જંત્રી વધારો કરેલો છે જે પોસાઈ શકે એમ નથી. મહત્વની બાબત એ છે, જંત્રી જે ભાવ વધારી છે તેને લઈને અત્યારે જે મકાન કોઈને ખરીદવું હોય, કોઈ સપનાનું ઘર ખરીદવું હોય તે અત્યારે મોંઘું થઈ રહ્યું છે. જે પાટલા જે 25 લાખનો 30 લાખનો દસ્તાવેજ હતો અત્યારે તે 45 લાખનો થાય છે. તો ગરીબોને ક્યાંક સરકાર એનું ચાબુકું મારી રહ્યું નથી લાગતું તમને? 100% એવી વાત છે, કારણ કે જે 6% સ્ટેમ્પ ડ્યુટી ભરવાની થાય જે પેલા 10 લાખ ઉપર હતી અત્યારે 45 લાખ ઉપર થાય છે. તો એ ગરીબ લોકોને પોસાઈ શકે એમ જ નથી. એક મહત્વની બાબત, બિલ્ડર લોબી સાથે કેટલાક નાનો વર્ગ પણ સંકળાયેલો, જેમ કે મજૂર વર્ગ છે. તો આ એક જે બેરોજગારીનું મોજું એક તો અત્યારે ચાલી જ રહ્યું છે, તેમાં આ વધારાનું એક મોજું ફરી વળ્યું નથી લાગતું તમને? કન્સ્ટ્રક્શન બિઝનેસ છે એની સાથે ઘણી બધી એજન્સી જોડાયેલી છે. ઓછામાં ઓછી 150 થી 200 એજન્સીને આની અસર થાય છે. ઇન્ટિરિયર થી લઈને હરેક વસ્તુ કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલી છે. શું માંગ છે, શું સરકાર, કારણ કે આટલા ટાઈમથી તમે માંગ કરી રહ્યા છતાં હજી માંગ નથી કરતી, હવે આ છેલ્લો સમય છે, શું માંગ કરશો અને ક્યાં કઈ રીતની માંગ કરશો? અમારી માંગ એક જ છે કે જે જંત્રી વધારો છે એ સ્ટેપ બાય સ્ટેપ વધારે. એક સાથે આટલો બધો જંત્રી વધારો માન્ય જ નથી. બીજું, કોર્પોરેશનમાં જે પ્લાન પાસ કમ્પ્લીશન આ બધું જે અટકીને પડ્યું છે, રાજકોટનું ટોટલી બાંધકામ ઉદ્યોગ અત્યારે ઠપ છે. તો અમે સરકારને વિનંતી કરી છે કે આનો કોઈ પણ રીતે નિવેડો લાવે. તો આ હતા રાજકોટની બિલ્ડર લોબી. જેવું કેવું છે કે સરકાર દ્વારા જે ભાવ વધારો જંત્રીનો કરવામાં આવ્યો છે તે એક ધારો જે વધારો કર્યો તેની જગ્યાએ સ્લેબમાં વધારો કરે તો જે લોકોને જે પેટ પર ચાપવું મારે છે સરકાર, તેમાં ક્યાંક ને ક્યાંક એમને તૂટી જોતા જોવા મળે અને જેને લઈ જે ગરીબ લોકો છે તે પોતાનું સપના